જીવનની શરૂઆતથી જ જ્યાં દુઃખોએ ઘેરેલો હતો ત્યાંથી આજે આઈટીઆઈ સુધીની સફર. આ છે અમરદીપ મોદીનું જીવન, જે આશાની જીવંત કથા છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અમરદીપ આજે સુરતની સરકારી કોલેજમાં આઈટીઆઈનો વિદ્યાર્થી છે અને અલથાણ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં રહે છે. જ્યારે કોઈ બાળક રમકડાને પ્રેમથી ભરેલું બાળપણ માણી રહ્યો હોય એ સમયે અમરદીપ માટે જીવને કંઈક અલગ જ કહાની લખી હતી. તેના પિતા દારૂના વ્યસનના કારણે અમરદીપ જ્યારે નાનો હતો એ જ સમયે મૃત્યુ પામ્યા. માતા પતિના નિધન બાદ એકલા સંઘર્ષ ન કરી શક્યા અને થોડા સમય પછી તેમનું પણ અવસાન થઈ ગયું. અમરદીપ ત્યારે માત્ર 5 વર્ષનો હતો. ત્યારબાદ તે તેના એક સંબંધીને ત્યાં સુરત આવ્યો. જો કે તે 6 વર્ષ સુધી ત્યાર પછી સિવિલ હોસ્પિટલના કેમ્પસના બાકડા પર જ રહ્યું. શું છે તેની પાછળનું કારણ? આવો જાણીએ તેની સંપૂર્ણ હકીકત અને કઈ રીતે તેની સંઘર્ષમય ગાથા રહી. અમરદીપ છે. मैं हमारा आईटीआई करूँ છું નંબરમાં કોર્સ કરું તરુણભાઈ સાથે મુલાકાત મારી થયેલી હતી 2 વર્ષ પહેલાં. ત્યારે મને એવું લાગતું હતું કે આગળ મારી કંઈ ઈચ્છા નથી ભણવાની. મેં કામ કરતો હતો ત્યારે મારા છે ને મમ્મી પપ્પા નાના પર ગુજરી ગયેલા હતા. તો શું છે કે મારા આંટી અંકલના જોડે મેં રહેતો હતો. દરેક કઈ તકલીફ હતી પેટની, એનું કંઈ હતું તમે પછી મારી કંઈ પેટની પ્રોબ્લેમ હતી તો એ બી તરુણભાઈએ મારું ઈલાજ કરાવ્યું છે. તો મને પહેલાંથી એમ લાગતો હતો કે યુનિવર્સિટી છે તો એમાં હું છે કે મને કંઈ આગળ કંઈક કરવાનું નહીં હતું. મેં કંઈ વિચારેલું નહીં કે મારા 9th ક્લાસ છૂટી ગઈ. તો પછી મેં કીધું હમણાં તો મને એ જ કામ કરવાનું છે. પહેલાં મારી કોઈ મદદ નહીં કરી હતી. પહેલાં જ્યારે મેં 9thમાં આવવાનો હતો ને ત્યારે જે સમયે બીજા બાળકોના માતા પિતા તેમને રમકડા અને વસ્તુઓ આપતા હતા એ જોઈને તેને ખૂબ જ દુઃખ થતું હતું, કારણ કે અમરદીપને કશું જ મળતું નહોતું. તેણે બાળપણમાં ક્યારેય શૂઝ પહેર્યા નહોતા. આવું બાળપણ અને કિશોરાવસ્થા જોયા બાદ પણ જ્યારે તેની સાથે વાત કરવામાં આવી ત્યારે તે શાંતિથી અને સમજણપૂર્વક પોતાના ભૂતકાળ વિશે જણાવી રહ્યો હતો. તેણે મોટાભાગનો સમય સુરતની સિવિલ હોસ્પિટલમાં વિતાવ્યો હતો. પહેલાં જૂની હોસ્પિટલમાં અને પછી નવી હોસ્પિટલના 5મા માળે બાકડા પર વિતાવ્યા હતા. જોકે તે સમયે તેના સહારે કેટલાક ડૉક્ટરો આવ્યા. તેમણે તેને ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ 3 વર્ષ બાદ તેમની બદલી થઈ જતાં તેનું ભણતર પણ અટકી ગયું. જોકે આવા પણ તેણે સરકારી શાળામાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને લીવરની સમસ્યાના કારણે ઉલટી વધુ થતી હતી અને અડધા દિવસ શાળાએ ન જઈ શકતો હોવાને કારણે તેનો કોર્સ અધૂરો રહી જતો હતો. કે આજે તે સુરતની સરકારી શાળામાં આઈટીઆઈમાં ભણી રહ્યો છે. ત્યારે મને પઢાઈની બહુ ઈચ્છા હતી કે હું નર્સિંગ કોલેજ કરું. મેં મનોજ અંકલને બી કીધેલું હતું નર્સિંગ કોર્સ કરવાનું છે. મને એ જ ગમ્યું છે. થાય છે કે કોઈ ખ્વાહિશ પૂરી નહીં થઈ શકે. એ મારી ચિંતા થયું લેકિન મને અહીંયા લઈને આવ્યા. સારા લોકો મળ્યા. એમાં 5 વર્ષ થયું. 5 વર્ષ રહ્યો તો મેં બાકડા પર સૂતો હતો અને આ બધું સેવા કરવાની. મેં ત્યારથી આવ્યો છે ને ત્યારથી મારે તરુણભાઈ હમણાં કામમાં રહેશે. હમણાં કોઈ બી દાદા આવે છે ને તો મેં નવડાવવાનું ખવડાવવાનું એવું બધું પહેલાં